વધુ એક મહત્વના સમાચાર તેના ઉપર નજર। તો આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છે। મહત્વપૂર્ણ સમાચાર છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કે જે આજે યોજાઈ રહી છે। પહેલીવાર આ ચૂંટણીની અંદર મહિલા ઉમેદવાર છે કે જે મેદાને છે। ગુજરાત શિક્ષણ માધ્યમિક બોર્ડની આ ચૂંટણી જેમાં પ્રિયવદન કોરાટ અને જીવી પટેલ વચ્ચે ટક્કર છે અને આ વખતે જે રીતે અગાઉ માહિતી આપી કે મહિલા ઉમેદવાર આ વખતે મેદાનમાં છે। 9માંથી 6 બેઠકો એવી છે કે જે બિનહરીફ થઈ છે। બંને પુરુષ ઉમેદવારો છે કે જેના વચ્ચે કાંટાની ટક્કર છે। સરકારી શિક્ષણ સંચાલક મંડળની બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે અને એક મહિલા જે ઉમેદવાર છે આ વખતે વાલી મંડળની બેઠક પર 6 મહિના બાદ ચૂંટણી છે કે જે યોજવામાં આવશે। રાજ્યમાં 6300 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના આજે ચૂંટણીનું જે આયોજન છે એમાં ખંડ 7 અને ખંડ 8 એમાં 2 ખંડોના માટે આજે ચૂંટણીનું આયોજન છે। ખંડ 7 છે એ સરકારી શાળાના શિક્ષકોના પ્રતિનિધિ માટે હોય છે અને ખંડ 8 એ સંચાલક મંડળ માટે હોય છે। એટલે અહીંયા અમદાવાદ શહેરની અંદર દિવાન બલ્લુભાઈ કાંકરિયા ખાતે મતદાન મથક છે, ત્યાં આગળ અમે ઉપસ્થિત થયા છીએ અને તમામ રીતે સ્ટાફ જે છે તૈનાત થઈ ગયેલો છે। પોલીસ બંદોબસ્ત પણ છે, સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા છે અને અહીંયા જે સંચાલક મંડળમાંથી કુલ જે છે એ 3 વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે। 3 ઉમેદવારોએ જે ઉમેદવારી નોંધાવી છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિવાન બલ્લુભાઈની અંદર અત્યારે હાલ ચૂંટણી છે કે જે યોજાઈ રહી છે। સરકારી શિક્ષણ વિભાગને લઈને આ ચૂંટણી છે, મહત્વની વાત છે। આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જતીન, શું વિગતો છે આ ચૂંટણીને લઈને? બિલકુલથી ગુજરાતની શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આજ સવારે 8 કલાકથી સાંજે 5 કલાક સુધી ચૂંટણી જે છે તે થવાની છે, જેમાં અમદાવાદમાં 800 અને ગુજરાતમાં 6000થી વધુ જે મતદાતાઓ જે છે તે મતદાન કરવાના છે। મહત્વની વાત છે કે ગુજરાત રાજ્ય સંચાલક મંડળ 3 અને સરકારી શાળાના 7 પ્રતિનિધિઓ જે છે તે ચૂંટણી લડવાના છે। ચૂંટણીને લઈ તમામ પ્રકારની ડીઓ દ્વારા તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદની મણિનગર ખાતે આવેલ જે દિવાન બલ્લુ હાઈસ્કૂલ જે આવેલી છે ત્યાં આગળ ડીઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ચૂંટણીની અંદર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી પણ જે સજ્જ છે તે કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ, જતીન, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।